દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી સમાજની માતા દીકરી પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીને લઈને ભારે રોષ ફેલાયો છે, જેને લઈ અશ્લીલ ભાષા પ્રયોગ કરનાર ઇસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે સમાજ દ્વારા રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મળી આવતી જાણકારી અનુસાર વનરાજ ઠાકોર 305 અને આર.કે. ઠાકોર સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ આઈડી પરથી આદિવાસી સમાજની માતા બહેન દીકરીઓ વિશે અતિશય અશ્લીલ ભાષાનો પ્રયોગ કરનાર વિકૃત ઇસમ, જેમનું નામ ઠાકર કોળી જણાવવામાં આવી રહ્યું છે, તે રાપર તાલુકાના કચ્છના રહેવાસી હોવાનું જાણકારી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી આપેલ છે। તો આ ઇસમ વિરુદ્ધ કડકમાં કડક કાયદેશીય કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા માંગ ઉઠવા પામી છે। આદિવાસી સમાજની માતા દીકરી પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે તાલુકાના આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળે છે, જેને લઈ આજરોજ આદિવાસી સમાજ દ્વારા તાલુકા સ્માર્ટ પોલીસ મથકે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી। છેલ્લા કેટલા દિવસથી મિસ્ટર વનરાજ ઠાકોર 305 આર.કે. ઠાકોર નામના યુવકે વારંવાર ઇન્સ્ટાગ્રામ અને થ્રેડના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી ખૂબ જ અશ્લીલ વિડીયો બનાવીને મૂકી રહ્યો છે, જેને લઈ વિડીયો 96,000થી વધારે દર્શકો નિહાળી ચૂક્યા છે। તો આ વિડીયોમાં આદિવાસી સમાજની માતા બહેન દીકરી વિરુદ્ધ ખૂબ જ અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। તો આ વિડીયોમાં આખા સમગ્ર આદિવાસી સમાજની માતા દીકરીનું અપમાન કરી દેવામાં આવ્યું છે। તો આ વાણી વિલાસ કરનારા ઇસમ વિરુદ્ધ પોલીસ પોતે ફરિયાદી બનીને એટ્રોસિટી એક્ટ 1989 અને BNS 2023 અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ આ યુવક આવી ફરી અભદ્ર ભાષા વાપરવાની કદી ભૂલ ના કરે તે પ્રકારની જડબે સલાક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કાર્યવાહી ન કરવામાં આવે તો નવયુવાન કાયદો વ્યવસ્થા હાથમાં લેશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો જવાબદારી ગંભીર મેટરમાં બેદરકારી દાખવતા પોલીસ વિભાગને રહેશે તેમ આદિવાસી સમાજના આગેવાનોએ લેખિત જાણ કરી આ ઇસમ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે। જય જોહાર। આજ રોજ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે FIR નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર.કે. ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે, અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે, એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે પ્રશાસન તંત્ર અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો આ જે બે તત્વો છે એમને જો 7 દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું, ઉગ્ર આંદોલન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને સરકારશ્રીની રહેશે। જય આદિવાસી, જય જોહાર। આપનું નામ? અલ્પેશ ચારેલ। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।